આવી ગયો ભાઈ, ઇજ્જતના ધજાગરા ઉડાડીને આવી ગયો. 7 પેઢીથી આપણું ખાનદાન આ ગામમાં ગોર પદું કરે છે. લોકો પૂજે છે આપણને, પણ આખા ખાનદાનમાં કોઈએ પોલીસ સ્ટેશનનું પાટિયું નથી જોયું આજ સુધી. ને તું પોલીસના હાથનો માર ખાઈને આવ્યો, શરમ નથી આવતી તને? ઇજ્જત મેળવવા માટે વર્ષો વીતી જતા હોય છે. પ્લસ વાય સ્ક્વેર બે અહીંયા બેઠું છે ઇક્વલ ટુ લખા એક્સ વાય સ્ક્વેર. લખા ઓકે then લખા આલફીઝા છી છી તો કરી જાઓ. એકલા બીક લાગે છે. આને લઈ જાઓ પ્લીઝ. આને લઈ જા અને હા જલ્દી આવજે. મારે જ કરવાની ચિંતા ના કરો. સાયલેન્સ. સાવ ડીક થઈ ગયો છે. પહેલી બેન્ચ પર ભણવા બેસી ગયો તો. શું થયું છે? કાલે છે ને બાપાની વાત અહીંયા લાગી ગઈ યાર. આપણે છે ને મિડલ ક્લાસ લોકો છીએ, સાધારણ લોકો. જીવનભર લોકોને કહેતા રહેશું ભાઈ તમે જોરદાર લાગો છો, એ તમારા પર શર્ટ શું લાગે છે ભાઈ, શું લાગે છે? આવું કઈ કઈને લોકોના ઉપાડવા નથી રહેતી, લોકોના ચમચા બનીને નથી ફરવું. પણ આપણે કઈક એવું કરવું છે કે લોકો આપણને પૂછે કે આ રત્યો, આ લખો, આ સુરો, અને આ ઠઠ્ઠા મશ્કરી, આ છોકરીઓને છેડતરી, આ બધું કોલેજ સુધી રહે ને તો જ સારું. કારણ કે કોલેજની બહાર એક જુદી જ લાઈફ છે. એક નવી લાઈફ આપણી રાહ જોઈ રહી છે, આપણને બોલાવી રહી છે, અને એ જ છે ખરી લાઈફ. તારી વાત સાચી છે દોસ્ત, હા હું માનું છું. પણ દરેક વસ્તુનો એક સમય હોય છે. આમ પહેલી બેન્ચ પર બેસીને ભણવાથી ઉકેલ નહીં આવે એનો. ને તને ખબર છે, પહેલી બેન્ચ પર બેસીને ભણવાવાળાને ડિગ ડિગ કહે છે. ટીક ટીક ડિગ ડિગ એટલે ગાંડા. કેટલી ચિંતા કરતા હતા અમે તારી. મને માફ કરી દે બેટા. તારી માં તારી રાહ જોઈને સૂઈ ગઈ. ચાલ જમી લઈએ. હલો, Hey mate, how are you doing? કોણ? બે ઓય તારો બાપ બોલું છું, ભૂલી ગયો કે? મારો બાપ? મારો બાપ તો હમણાં જ મારી સામેથી બહાર નીકળ્યો. આ ફોનમાં બીજો બાપ ક્યાંથી આવ્યો? હવે ગધેડા, બીજું બધું ભૂલાય પણ સ્કૂલના ફ્રેન્ડ્સ ના ભૂલાય. અરે રોહન, તું સાલા રોહનિયા આટલા વર્ષે થાઈલેન્ડ જઈને મોટો માણસ થઈ ગયો તું. ના 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 એવું બિલકુલ નથી. પણ યુ નો સ્કૂલમાં ભણતા હતા ત્યારે ડેડ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી સાથે બેંકોક શિફ્ટ થયા. મારું ભણવાનું ચાલતું હતું, હવે બધું પતી ગયું, પણ ડેડનો બિઝનેસ જોઈન કર્યો છે, એમાં બિઝી રહું છું. પણ તું બોલ, તારે કેવું ચાલે છે?
અમે તો જ્યાં હતા ત્યાં જ છીએ ભાઈ. એટલે મેં પણ પપ્પાનું બિઝનેસ જોઈન કર્યું છે. સખત સપોર્ટ કરું છું ભાઈ. ઓ યા તારા પપ્પા હિઝ વિથ પૂજા રાઈટ? હે ક્યારથી? આઈ મીન તારા પપ્પા પૂજા પાઠ કરાવે છે ને? મને યાદ છે સ્કૂલમાં ભણતો હતો ત્યાં તાર ઘરે આવતો હતો ને અંકલ આપણને પેન્ડો આપતા હતા પેન્ડો. હા 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 એ તો છે. અચ્છા સાંભળ દોસ્ત, મારે છે ને તારી એક મદદની જરૂર છે. બોલ ને ભાઈ. હવે તને તો ખ્યાલ છે ને મારી બેન નીલુ? નીલુ? ભૂલી ગયો? આપણી સાથે સ્કૂલમાં ભણતી હતી. હા 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 નીલુ એનું શું? હવે આ વર્ષે છે ને નીલુના લગ્ન લેવાના છે. પપ્પા બહુ ઇન્સિસ્ટ કરે છે કે લગ્નની બધી વિડીયો માટેના મહારાજ તો આપણા ગામડામાંથી જ આવે. હવે આટલી બધી પૂજા કરાવવાની હોય એટલે 3-4 મહારાજ તો જોઈશે ને. એ બધા શોધવા માટે તારે હેલ્પ કરવાની છે. એક કામ કર ભાઈ, તું સવારના પોરમાં ઘણું બધું બોલી ગયો. તો મને થોડું ટાઈમ આપ, હું તને સાંજે નિરાતે ફોન કરું છું. ઓકે ઓલરાઈટ, એવું કર. ના એક કામ કર ને, હું જ તને કોલ બેક કરીશ. ઓલરાઈટ? જય માતાજી. એ મમ્મી, હા આપણું બહાર કોઈ રહે છે કે નહીં? હા રે છે ને, ક્યાં? સાવરકુંડલામાં. સાવરકુંડલા. જો આપણે છે ને લાઈફમાં પોઝિટિવ વિચારવાનું. એ ભાઈ, ઇટ ઇઝ પોઝિટિવ. પોઝિટિવ પોઝિટિવ નહીં, પોઝિટિવ. પોઝિટિવ મારા બાપ, પોઝિટિવ નહીં, પોઝિટિવ. પોઝિટિવ કહું છું, મારા પપ્પાને કહું છું. ઉભો રહે તું. આ કોણ છે યાર? હા, પ્રિન્સિપલનો દીકરો છે. મરી ગયા આપણે. આપણે નહીં, તું. એ રત્યા, આપણી દોસ્તી શું કે યાર? બી પોઝિટિવ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. બેસો બેસો. કોણ હતું? મરી ગયો. પેલો પપ્પા. Get up. Get up, I say. સર, મેં કાંઈ નહોતું કર્યું સર. મેં કાંઈ નથી કર્યું. બોલો કે છે મેં કાંઈ નથી કર્યું. મારો દીકરો પોઝિટિવ બોલે એમાં તને શું વાંધો એ મને કહીશ? વાંધો છે? જીવનમાં માણસે હંમેશા પોઝિટિવ જ રહેવું જોઈએ. સમજ્યા ને? પોઝિટિવ રહેશો તો તમે આગળ વધશો. મેં તને કહી રાખું છું, આપણે હંમેશા પોઝિટિવ જ રહેવાનું. નેગેટિવ આપણા ઘરમાં એલાઉડ જ નથી. સમજો ને? આઈ લવ પોઝિટિવ પપ્પા, તમે તો જાણો જ છો. હા હાજર 5-5 વર્ષથી આ એક જ ક્લાસમાં છે આ બધા. હાજરી આપવાની નહીં, એટેન્ડન્સ પૂરી કરવાની નહીં ને તમારે. પ્રેક્ટિકલના ઠેકાણા નથી. કેન્ટીનમાં પડ્યા પછડા રહેવાનું. એ કટિંગ લાવો, એ વાળા લાવો. આ ધંધા કરવાના તમારે કોલેજમાં. મને ક્લાસમાં એટેન્ડન્સ પૂરી જોઈશે કહી દઉં છું તમને. નહીં તો નીકળો બધા અહીંથી. તું તો નીકળ જ. ગેટ આઉટ આઈ સે. ગેટ આઉટ. મને પણ લાગી છે. ઉગતા સૂરજમાં વહેલી સવારમાં કોલેજની બસમાં પ્રેક્ટિકલ લેબમાં અંધારી રાતમાં ગલી બજારમાં દારૂના બારમાં સગા સમાજમાં આખા મલકમાં મીઠી ઝલકમાં સુના પલંગમાં એક્ઝામ હોલમાં યાદોમાં મારી રહેશે બસ તારી મારી યારી રહેશે. આવું જ રહેશે, 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 આવું જ રહેશે,
આવું જ રહેશે. Everybody say આવું જ રહેશે. GFની યાદમાં પહેલા વરસાદમાં સિનેમા હોલમાં કોર્નરની સીટમાં વેલેન્ટાઇન ડેઝમાં ક્રેઝી પ્રપોઝમાં યારોના સાથમાં સિગરેટ છે હાથમાં ઘરના કંકાશમાં વ્યવહારની વાતમાં મમ્મીના લાડમાં પપ્પાના મારમાં યાદોમાં મારી રહેશે. બસ તારી મારી યારી રહેશે. આવું જ 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 રહેશે. પેલી રોઝી મને મળી, કીધું હીરો માઇકલ જેક્સનને ગુજરાતીમાં શું કહેવાય? તો મેં કીધું માણિકલાલ જાકિસન. અરે યાર, આ માણસ સવારથી ફોન ઠોકાઠોક કરે છે. અરે હું ક્યાંથી શોધું 4-5 બ્રાહ્મણો યાર. લોહી પી ગયો મારો યાર. શું તું લ્યા કઈ બોલ તો ખબર પડે ને. શું થયું? આજે સવારે ઉઠ્યો ને, મારો ફ્રેન્ડ છે રોહન, એને મને ફોન કર્યો. મને કીધું કે આ અરે વાહ, મને કીધું 3 થી 4 બ્રાહ્મણો જોઈએ છે. પણ હું ક્યાંથી લાવું યાર? એમ તમારા નજરમાં છે કોઈ 3 થી 4 બ્રાહ્મણો? હા છે. કોણ? 1, 2 ને 3. અરે ડોબાઓ, આપણને શું આવડે છે? 3 વર્ષથી એક જ ક્લાસમાં બેઠા છે આપણે બે, અને આ 2 વર્ષથી. જો ભાઈ, પૂજા પાઠને આમ મજાક બની લેતો. માત્ર એક દિવસ 5 મિનિટ માટે મંદિરમાં બેસી જો. કાંઈ પણ બોલે છે યાર તું. શું કામ આટલું બધું ટેન્શન લે છે યાર? જેને લગન કરાવે ને, જો નાકા પરની દુકાનમાંથી છે ને 4-5 ચોપડો લઈ આવે ને પૂજા પાઠની, કંકુ ચોખા ધોતા લઈને પહોંચી જાય બેંકોક. આટલો બધો વિચાર નહીં યાર. તું હા પાડી દે, કહું છું ને, હું બેઠો છું. એ જો રિંગ વાગી. સત્ય છે, સારા કામમાં ના ન પડાય કોડા. હા પાડી દે. હા ઠીક છે. હા રોહન બોલ. ક્યાં છે? સવારનો તને કોલ કરવાનો ટ્રાય કરું છું. અરે યાર, હું આખો દિવસ લેક્ચરમાં હતો ને. પ્રવચનમાં હતો. આ શું છે, મારા ભક્તો આવે એટલે મને પ્રવચન આપવું પડે ને. તું તો જાણે છે હું કોઈ દિવસ કોઈને ના પાડી જ ના શકું. That's so good man. નોલેજ તો છે ને, જેટલું શેર કરો ને એટલું વધે. હા, બીજું હવે તને જોઈએ છે 3-4 પંડિતો, બરોબર? તારું પણ કામ થઈ ગયું છે. Wow, that's incredible. આટલું ઝડપથી? કોણ છે એ લોકો? જો તું ઈચ્છતો હોય તો હું 3-4 બ્રાહ્મણ લઈને તારે ત્યાં આવું અને તારું બધું જ કામ પાકે પાય કરી નાખું. ના, દક્ષિણામાં 1 રૂપિયો નહીં લઉં. ના, આ ખોટી વાત. અરે મારી ઘરે લગન હોય ને હું પૈસા લઉં? ના. બે પૈસા વગર કામ ન કરાય. હા બાબા, આ થાળી પડી ગઈ આરતીની નીચે. મારા ઘરે તો 24 કલાક અખંડ આરતી ચાલતી જ હોય ને. એક સેકન્ડ. અરે ગાંડા, બહાર જવા મળે છે. તારો બાપ ક્યારે ઘરની બહાર નીકળો છે? સોરી રોહન, રૂકાવટ કે લીએ ખેદ હે. હા બોલ ભાઈ. તું એક કામ કર, આજે જ મને તમારી બધી જ ડિટેલ્સ મોકલી આપ. હું ફટાફટ તમારી ટિકિટ બુક કરાવું છું. ઓકે, હવે તું બિલકુલ ટેન્શન ના લેશો. અમે ત્યાં આવશું અને તારું બધું જ કામ કરી નાખશું પાકા પાય. મારી ચિંતા હવે તારી. I can now relax, you know. જય માતાજી. લખા, તારા જેવા ઠુલ્લા ઉપર આવા લોકો ક્યારથી વિશ્વાસ કરવા માંડ્યા? સૂર્યા, આ બંને ભાઈ બહેન છે ને, મને નાનપણથી સ્કૂલ ટાઈમથી ટોપર માને છે. થાઈલેન્ડ. અડગો પડ્યો.
અહીંયા અલે તારી આ પકડ તારા હીરા અને આ તારું દૂરબીન મારે નથી કસવા હીરા હું તો જઉં છું થાઈલેન્ડ ક્યાં થાઈલેન્ડ અહીંયા આવીને 4 કારખાના ખોલીશ તારા જેવા જોબ જોઈજો ને જોબ તો ફોર્મ ભરી રાખજે હટ જાને ભિખારી એ ભાઈ આ નારિયેળ શું ભાવ આપ્યું 15 રૂપિયા અરે ભૈયા છરો લ્યો ને હવે તું મને સલાહ આપીશ શેઠિયો આખો દાડો હીરા ઘસતા ઘસતા સલાહ આપે છે બહુ તોડે આવા કેળાના નારિયેળો બધા ખેતરોમાં લો સોરી આવા દે સ્ટીકલાને રમી ચાલ તું શેની ખીખી ખીખી કરે છે શેનું હસવું આવે છે તને હે આમાં કઈ ભેળસેળ કરેલી જ ભાઈ તે આનંદ નાખ ચાલ એ ચાલ 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 साहेब हम भी राह में खड़े हैं ओळखाण पड़ी के હું આપું મારા બાપની સામે તમે મને માર્યો સાહેબે જાહેરમાં પણ મને મારવાનો લાવો લીધો વાહ મજા પડી છે નહીં તમને પણ જ્યારે મને ખબર પડી કે આટલા મોટા વર્દીવાળા સાહેબ હીરા પણ ઘસે છે ત્યારે મને કેવું લાગે હે સુરા સાવરણો લે આજે આપણે સાહેબ ને મોર બનાવી એને કુલે ડામ દે ડામ દે જો 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 કાનૂન હાથમાં નહીં લેવાનું હાથ ચાલાકી નહીં અરે હાથ ચાલાકી નહીં હે પોલીસની વર્દીનો ગેરલાભ ઉઠાવે છે નાખી દો સાલાને અંદર અરે ભાઈ તું શેનો ડરે છે આ ખોટો પોલીસ છે શું છે મને પોલીસમાં આપીશ હું તો ફસાઈશ પણ સાથે તમને પણ ફસાઈશ હું પોલીસને જઈને કહી દઈશ કે તમે લોકો એક એનઆરઆઈને ફસાવીને બેંકોક જવાની ફિરાકમાં છો બેંકોક હેડો હા હવે એક ઉપાય છે શું કે તમારી સાથે મને પણ બેંકોક લઈ જાઓ તમારી સાથે મને પણ બેંકોક લઈ જાઓ નહીં થાય કેમ 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 મેળ નહીં થાય કેમ કેમ હા જેનું આવું ગોળ ગોળ મોઢું અને ગોળ ગોળ પેટ હોય ને એ થાઈલેન્ડમાં લેન્ડ જ ના થઈ શકે તો ભાઈ નાનકડો એક પ્રોબ્લેમ છે શું કે જેનું આવું મોઢું છે ને અને જેનું આવું પેટ છે ને એ પણ તમને થાઈલેન્ડમાં લેન્ડ નહીં થવા દે હે કઈ રીતે જઉં છું ને પોલીસ સ્ટેશન કહી દઈશ હું તો ફસાઈશ જ સાથે તમને પણ ફસાવતો જઈશ પછી જજો બેંકોક અને સાથે લઈ લે નકર આ આપણો પ્લાન ચોપટ કરી નાખશે કેટલો ડાયો યાર સાચી વાત છે લખા આને લેવો જ પડશે અલા પણ ડાયો છે ક્યાં ગયો આ નીચે લઈ જા ને મને પ્લીઝ અરે આ શું કરે છે તું બેંકોક લઈ જા ને પ્લીઝ હું તમારા કપડાં ધોઈશ તમારા વાસણ ઉટકીશ તમારી બેગો ઉચકીશ મને તો સ્ટોક બોલતા આવડે છે ઓમ ભૂર્ભુવસ્તુ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવલ ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત
રત્યા શું કરવું જાનું? પ્લીઝ તને સમજાય પ્લીઝ. મેં તો તને માર્યો નથી. હા, ના તને તો બહુ માર્યો જ નહીં. તને માર્યો નથી, બોલ ને પ્લીઝ. બોલ ને યાર. આપણી પાસે બીજો કોઈ ઓપ્શન છે? હા પણ ફક્ત તને, હા આ જીંગુરને નહીં. હે સોરી હો. ચાલો ઠીક છે, લઈ લો આ ઢીંગલાને ઝોલકામાં. ચાલ. યસ ચલો. પણ એક મિનિટ, હે હવે શું? બીજી વાર ક્યારે આવો ખોટો પોલીસ બનીને અમારી નહીં 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 ના 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 ભાઈ. હા ક્યારેય નહીં. હવે તો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ. ચાલ 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 ચાલ. ચલો ચલો. લખા, હા થાઈલેન્ડની ટિકિટનું તો થઈ ગયું, પણ આપણને ત્યાંની ભાષા નથી આવડતી. એનું શું કરશું? એનું ટેન્શન નહીં લે રત્યા. આપણને જેટલું તૂટેલું ફૂટેલું અંગ્રેજી આવડે છે એટલું ચોપડી નાખીશું. શું કે છે? ના હો, મારે તો ત્યાં જઈને એકદમ પોપટની જેમ પટ 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 ઇંગ્લિશ બોલવું છે. લે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. ઈસ બોલતા શીખ પહેલા. એ કપડાનું શું કરવાનું છે? એ હા. ચાલો લઈ આવીએ. હાય, ચાલો ચાલો ચાલો. ચલો ચલો ચલો. એ એ એ એ મને તો લેતા જાઓ. એ ઉતારો તો ખરા યાર પ્લીઝ. એ લઈ જાઓ ને યાર આવું પ્લીઝ. એ રત્યા તને યાદ છે હું સ્કૂલમાં જ્યારે સુપરમેન બનેલો ત્યારે સુપરમેનનું ડ્રેસ અહીંયા જ બનાવવા આપેલું. વિશાલ ટેલર, લેડીઝ એન્ડ જેન્ટ્સ. અરે મસ્ત સીવે. વાહ. ચલ કપડા પહેલા તો અમારા કપડા તૈયાર છે. તૈયાર લાગે છે. અરે વાહ, વાહ શું કલર છે. હે એ આ શું લખા? તારા માટે કુર્તા પાયજામા ને મારા માટે ધોતિયા? ચીટિંગ છે આ, ના ચાલે. એ રત્યા જે છે આ છે અને આવું જ રહેશે. પહેરવું હોય તો પહેર, નહીતર તારું થાઈલેન્ડ કેન્સલ. અને સાંભળો, તમે લોકો આ કપડાનું વહીવટ બતાવો, હું મારા સ્પેશિયલ વિઝિટિંગ કાર્ડ છપાવવા આપું છું. હમણાં આવું છું. આમાં ચેન નાખી આપશો? કેમ? એકી કરતા ફાવે ને. એક કામ કરો, પાછળ પણ ચેટ નાખી આપજો. હે? બેકી કરતા ફાવે ને? બહુ ડાયો બહુ ડાયો. જો મેં બેગમાં ટોપી મફલર મોજા બધું મૂકી દીધું છે. ત્યાં ઠંડી હોય, બહુ બરફ પડે. અરે મમ્મી શું કામ આટલા બધા લબાચા મને આપે છે? ત્યાં કેટલી ગરમી હોય તને ખબર છે? 45 ડિગ્રી હોય છે ત્યાં. એમ તો ખાવા પીવામાં સંભાળજે. ભલે. અને નોકરી ધંધામાં ખાસ ધ્યાન રાખજે. કાકી, તમે ટેન્શન લો માં. અમે થાઈલેન્ડ ફરી લગ્ન કરાવીને તરત પાછા આવી જશું. કેમ? હે લગ્ન કરાવીને? એટલે ત્યાં એક મિત્રના લગ્ન પણ છે ને દિવસોમાં, એટલે ઈ પતાવીને આવશું એમ કે છે. શું કે છે? હા હમ ભલે ભલે. ભાઈ જો ત્યાં આવતા જતા રસ્તામાં સાચવીને હા પાસપોર્ટ ને બધું સાચવજો. ભારત નથી અને ગમે ત્યાં ગમે તે જગ્યાએ ઊભા નહીં રહેતા ભાઈ. સાચવજો હા. ગોર દાદા, તમે ચિંતા નહીં કરો, હું છું ને આ લોકોની સાથે. એ જ તો મોટો પ્રોબ્લેમ છે. જમો 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 જલ્દી, સવારે વહેલું ઉઠવાનું છે. હા તે ખાખરાને બધું ભર્યું છે ને? ગોળ પાપડી એ બનાવી દીધું. હા ત્યાં બધું નોનવેજ મળતું હોય છે. જમવાનું સારું બનાવ્યું છે કાકી. ચલો સામાન લાવો. લાવો લાવો સામાન લાવો. જાઓ. હા પૂછી ગયા ને એરપોર્ટ. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. પેટી પેટી. બધું સામાન લઈ લીધું? કાકરા, ચવાણું ચકરી, હા. અથાણું. ના, એ રહી ગયું. અરે અથાણું રહી ગયું? હા. અથાણા વગર શું કરશું આપણે? અરે આપણા વાળા જ્યારે બહાર જાય ને ત્યારે અથાણું લઈ જાય, કારણ કે અથાણું છે ને જડીબુટીનું કામ કરતું હોય ખાવા પીવામાં. હું શું કહું, બહારની ધરતી પર આપણા વાળા હશે? એ મૂર્ખા, બારગામમાં છે ને આપણા વાળા ગલીએ ગલીએ હોય છે. તને ખબર છે, આપણી ગુજુ પાર્ટી ખૂણે ખૂણે પોતાની છાપ છોડતી હોય છે ને આપણે પણ છોડવાની છે છાપ. હા અરે છાપ પાડી પેલો ઢીંગલો આવ્યો નથી હજી સુધી. હા યાર, એને કારણે કંઈક લટકીને છે આપણે લોકો. લટકી શું જઈએ, આપણે ઉડી જવાનું ફુર કરીને. હા Sitting on cold, cruising down the streets. Money in my trunk, gold on my teeth. Sitting on cold, cruising down the streets. Sitting on cold, cruising down the streets. પાર્ટી કેવો લાગુ યુ? હે
એકદમ ઢીંગલો. બોમ્બ ને હે ને સુતળી બોમ્બ. એ સાવરકુંડલી અને તમે લોકો શું અસર કરો છો? તમારા લીધે છે ને હું પણ ઘરે ફેંકા મારીને આવ્યો છું કે મને નોકરી મળી જાય ને એટલે બહારગામ જાઉં છું. આ લોકો હારતોરા પહેરાઈને ગયા. સારું ને, ઇજ્જત તો મળી. ચાલ ચાલ મોડું થઈ ચાલ, રહ્યું ચાલ, છે. ચાલ. પ્લેન ભાઈ ચલ 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 જલ્દી જલ્દી ચલ જલ્દી ચલ. આ માળાઓનું શું કરું? તને માળાની અંદર એન્ટ્રી નહીં મળે. ચાલ કાઢી ને. નાખ. ચલ. માળા બેન, મારે તમને અહીંયા તિલાંજલિ આપવી પડશે. જો તમે મારા ગળામાં લટકેલા રહેશો તો હું અહીંયા લટકી જઈશ. હા. એ ઢીંગલા ચલ. ચલો 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 ચલો. હા 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 હા. અરે ઉભા રહો, હું પણ છું. ચલો ભાગો ભાગો ચલો. હેલો. શું થયું? જીવનમાં બહુ હીરા ઘસ્યા પણ આવી મજા કોઈ દિવસ નથી આવ્યો. ફર્સ્ટ ક્લાસ. હું છે ને પાછો જઈશ ને ત્યારે મારા બધા હીરા ઘસુ ભાઈઓ છે ને એમને કહીશ કે હું આ જીવનમાં 4-5 હજાર રૂપિયા ઓછા કમાયા હતા પણ પ્લેનની મજા લઈને જ આવજો. હે ને? ઓ બેન, મને પણ પેલા ચશ્મા જોઈએ. મને પણ. કોપી કેટ. તમે જાઓ. પોચા પોચા ચશ્મા છે. એ ઢીંગલા, આ ચશ્મા નથી. તો શું છે? આ તારા જેવા બિલાડાની આંખો આમથી તેમ ટેબલ ટેનિસ રમતી હોય ને એને રોકવા માટે છે આ. હવે પહોંચીએ નહીં ને ત્યાં સુધી મૂંગો રહેજે. હોઈ જા. થાઈલેન્ડ. એમ ને? જોરદાર છે હો. એ રતીડા, હા. હું શું કહું છું હા. અહીંયા છે ને બધાની સામે છે ને બધા મહારાજ મહારાજ કહે છે ને. હા? ના, આ તો થોડું મારું સારું દેખાય એટલે. એ મહારાજ વાળી હે? એ આ રમકડાને લાવું નહોતું યાર. તો શું યાર? હા? એ આ ધીરેનભાઈ જ લાગે છે ને? રોહને તો નાનો જ ફોટો મોકલાવેલો ને? હા લાગે તો એ જ છે. પાસે આવે તો ટપી પડે. વેલકમ ટુ બેંકોક. હેલો. થાઈમાં શીખાવી. ઢીંગલા મહારાજની ઢીંગલા મહારાજ છે. ડીગલા મહારાજ. આ બધા પણ મહારાજ જ છે. આ નાના મહારાજ. આ એનાથી પણ નાના મહારાજ. એટલે સૌથી નાના મહારાજ. અને પેલા દૂધપાક મહારાજ. દૂધપાક. હા. સાંજે મળજો ને માંડીને કહીશ. લાગે છે બેંકોકની તૈયારી કરીને જ આવ્યા છે. હા મહારાજ, હા. તમારી ઉંમર શું છે હું જાણી શકું છું? 80 માં એક છું. 79. હે? એ જ અભણ. હા, તમારા વાળું રાખી લો. 79. શું વાત કરો છો? તમે તો બિલકુલ ગલગોટા જેવા લાગો છો. મને તો શું કહું છું, મારે પણ યુવાન દેખાવું છે તો મને કોઈ જડીબુટી આપો ને. જડીબુટી તો હું તૈયાર જ રાખું છું. હે? તમે બી યાર પહેલા કહેતા નથી. એ ઉતારે નથી જાવ મોડું થાય છે. મોડું થાય છે. ચલો ચલો. મોડું થાય છે. અહીંયા જમણી બાજુ. હા હું જડીબુટી તૈયાર રાખું છું તમારા માટે. હા હા મહારાજ, અહીંયા આવો આવો આવો. આ ગાડી છે આપણી છે. અરે રે, હા. અરે. ઇમ્પોર્ટેડ છે. અંદર ગાલી દીધું. હા આવો. ચલો ચલો. એક્સક્યુઝ મી, હાજી હું શું કહું છું, તમે લોકો અહીંયા આગળ આવ્યા જ છો હા, હા. તો બેંકોક દર્શન કરીને આવો. અરે. ત્યાં સુધી હું ઘરે પહોંચી અને તમારા સ્વાગતની તૈયારી શરૂ કરી દઉં છું. સરસ. ઠીક છે. હા. બેસો બેસો. હા. એ કેટલી ઘરે લઈ જા. ગોળીઓ છે અહીંયા તો. થેન્ક યુ. ઓકે ચાલો ત્યારે ઘરે મળીએ. હું આવું હા. જો નીલુ, તે કીધું હતું એ પ્રમાણે એક ક્રિશ્ચન છોકરા સાથે હું તારા લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો છું. પણ મારી એક શરત છે. શું?
તારે એ છોકરા સાથે લગ્ન આપણી રીત રિવાજ પ્રમાણે કરવા પડશે. પણ પપ્પા મેં ક્યાં ના પાડી છે? હા. હું કરીશ. આપણા રીત રિવાજ પ્રમાણે હું લગ્ન કરીશ, પણ પીટરના રીત રિવાજ પ્રમાણે પણ કરીશ. એમાં તમને વાંધો શું છે? તારે છે ને જે કરવું હોય તો તું કર. અને આ શું છે? અરે કાજલ છે ને આંખમાં અંજાય, હાથમાં નહીં. પપ્પા અને જો એ લોકો આવતા જશે, તું ફટાફટ તૈયાર થઈને નીચે આવી જા અને એ લોકોના આશીર્વાદ લઈ લે, સમજી ને? મને એક વાત કે, તું કેમ તારી માની જેમ લોહી પીણી પાકી છો? એક બાપનો વિચાર નથી આવતો? અરે મી મોટિંગ હિયર, બિગ શોટ. થિંક અબાઉટ મી. કમ ફાસ્ટ. અરે પપ્પા આવી ગયા. હું સ્વાગત કરું છું અને તું પણ બરાબર. હા હા, આવો આવો. જય શ્રી કૃષ્ણ. નમસ્તે નમસ્તે. આવો આવો. અરે મારા માટે ઢીંગલા મહારાજ આવો. અરે સંભાળીને. પધારો પધારો મહારાજ. આરતી કર. હેલો. નમસ્તે. પધારો પધારો મહારાજ. વેલકમ. હે? અરે અરે એ ત્યાં જ ઉપર અરે યાર, તમે લોકો બાપાના લગ્નમાં આવે છે? આ સામાન કોણ છે? સોરી પણ સાંભળ, તું અંદર ના જઈશ. કેમ? અરે પેલી છોકરી છૂંદણા શું કે ટટ્ટુ ટેટુ વાળી છે. અરે તો એમાં શું થયું? કદાચ અહીંયા થાઈલેન્ડની છોકરીનો રિવાજ હશે ટેટુ લગાડવાનો. રિવાજ? હા, ચાલ જોઈ લઈએ. એવું? ચાલ જોઈ લઈએ. ચાલ. અરે સામાન તો ઉચલ. વેલકમ. ના જાણે આંખોને શું થયું, હળવું કયા દિલમાં થઈ ગયો. એક નજર માર માનો થયા નવા, ધીરેથી ન જાણે શું થયું. એક પળમાં આ દુનિયા થમી ગઈ, કદી ના થઈ જેવી વાતો વધી ગઈ. પ્યાર વાળી રિંગટોન મનમાં શરૂ થઈ, જોતા જ દિલની આ ધડકન વધી ગઈ. ના જાણે આંખોને શું થયું, હળવું કયા દિલમાં થઈ ગયો. चाहूं बस के तू साथ हो मारे संग. ओ स्वप्नों पण તું લાવી છે તારો રંગ. ના હું ખુદ નો રહ્યો, બસ હું તારો થયો. નવો આ કોઈ અનુભવ થયો. ના જાણે આંખોને શું થયું, હળવું કયા દિલમાં થઈ ગયો. એક પળમાં આ દુનિયા થમી ગઈ, કદી ના થઈ જેવી વાતો વધી ગઈ. પ્યાર વાળી રિંગટોન મનમાં શરૂ થઈ, જોતા જ દિલની આ ધડકન વધી ગઈ. એક પળમાં આ દુનિયા થમી ગઈ,
કદી ના થઈ જેવી વાતો વધી ગઈ પ્યાર વાળી રિંગટોન મનમાં શરૂ થઈ જોતા જ દિલની